ન્યાયના બદલે નોટિસ કેમ? સિંગવડ સહિત દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનોનો ઉગ્ર રોષ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા પોતાના હકો માટે શરૂ કરાયેલ આંદોલન આજે ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 3 દિવસથી બહેનો કામથી સંપૂર્ણપણે દૂર રહી સરકાર સામે પોતાના હકો માટે સંઘર્ષ કરી રહી છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર અને તંત્ર સામે તીખા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સૌથી મહત્વનો સવાલ છે નયાયના બદલે નોટિસ કેમ? બહેનોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હવે ઉકેલ લાવવાના બદલે નોટિસ આપી આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ ખૂબ જ ઓછા માનદ વેતનમાં કામ કરવું પડે છે. પોષણ આહાર માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. 2019ના જૂના દરે પોષણ આપવામાં આવે છે. માત્ર ₹19માં સુવવડી માતાઓને પોષણ આપવાની જવાબદારી, જે અયોગ્ય છે. આ ઉપરાંત 2022માં મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી બહેનો પોતાના વ્યક્તિગત મોબાઈલથી જ કામ કરી રહી છે, જે કારણે આર્થિક અને માનસિક બોજ વધ્યો છે. ન્યાય માંગતા બહેનોને નોટિસ આપવાનો અર્થ શું? વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ કેમ નથી? ઓછા વેતનમાં કામ કરાવશું શોષણ નથી? પોષણ આહારના દરમાં વધારો ક્યારે થશે? હાઈકોર્ટના સૂચનો છતાં અમલ કેમ નથી? આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો છે અનેક બેઠક અને અનેક રજૂઆત છતાં માત્ર આશ્વાસન મળ્યા છે, પરંતુ હકીકતમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે નોટિસ આપવાની કાર્યવાહીથી બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી હીરાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી કાર્યકર અને હેલ્પરોને નોટિસ આપી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે કારણે રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. આંદોલન દરમિયાન બહેનો દ્વારા ઉગ્ર નારાબાજી સાથે ચેતવણી આપવામાં આવી. જો તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ સમગ્ર દાહોદ જિલ્લામાં તણાવપૂર્ણ માહોલ છે અને સરકાર આ મુદ્દે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલ છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે આમને આમ જ અમારા જે યુનિયન કહેશે એ પ્રમાણે અમે વર્તીશું, અને જો એના પછી બી અમારું કંઈ ના થાય તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન શરૂ જ રાખીશું. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા.